ગુસ્સીટોક હેઠળ આવેલી ગેંગની આઝાદીમાં જે જહોજલાલી હતી એના કરતાં પણ વધુ જેલમાં જહોજલાલી ભોગવી રહી છે ગોડિલ ગેંગ. 12 જેટલા ગંભીર ગુનામાં જેલમાં બંધ ગોડિલ ગેંગ હાર્ડકોર ક્રિમિનલ જેવી ગેંગ છતાં પણ આખી જેલમાં સુખ સાહેબી ભોગવી રહી છે. કોઈ રાજકીય નેતા હોય તેમ જેલના સત્તાવાળાઓ વીવીઆઈપી સુવિધાઓ આપી રહ્યા હોવાની જેલના સૂત્રો તરફે માહિતી મળી છે. ટેક્સટાઇલ માર્કેટમાંથી ચોરીનો સાડી ગ્રેનો જથ્થો લેવાથી શરૂ કરેલી કારકિર્દી એક પછી એક શિખર સર કરતા ગયા અને બની ગયા ડિજિટલ કરન્સી અને જીએસટી કૌભાંડ અને હપ્તા વસૂલી અને ધાક ધમકી આપતા હાર્ડકોર ક્રિમિનલ. ઓક્ટોપસની જેમ ગોડિલ ગેંગના પંજા અને અનેક દેશોમાં હોવાની ચર્ચા ઈરાન, ઇરાક, કેનેડા, દુબઈ, પાકિસ્તાન જેવા અનેક દેશોમાં ફેલાયેલી છે. ગોડિલ ગેંગની શાખાઓ. શું આ ગેંગ આતંકવાદી પ્રવૃત્તિ સાથે સંકળાયેલી નહીં હોય? કરોડોની સંપત્તિ ધરાવતી ગોડિલ ગેંગનો મુખ્ય મુંબઈના મીરા રોડ પરથી પોતાનું નેટવર્ક ચલાવતો હોવાની ચર્ચા. એક પોસ્ટનો લૂંટનો ગુનો છે. એની અંદર ગુસ્સીટોકની કલમ 3(1), 3(1), 2(3), 2 અને 3(4) ઉમેરો કરવામાં આવ્યો છે અને એની અંદર જેના વિરુદ્ધ ગુસ્સીટોક કરવામાં આવેલ છે આરોપીઓનું નામ છે ઇમ્તિયાઝ ઉર્ફે સદ્દામ ઇકબાલ અને એનો જે બ્રધર કે જે અત્યારે દુબઈ ખાતે રહે છે ફૈઝલ સદ્દામ અને એક સાબિર ગોડિલ. આ લોકો સદ્દામ ગોડિલ નામની ગેંગ ચલાવતા હતા. એના મિત્રોને એ લોકો એમાં ગેંગમાં સામેલ કરતા હતા. ઓર્ગેનાઇઝ ક્રાઇમ કરતા હતા. લોકોને ધાકધમકી આપવી, લોકોની જમીનો ઘસી નાખવી, લોકોના મકાનો જે છે એને જંત્રીની કિંમત આપીને પછી પૈસા નહીં આપવા, આવા અનેક ગરીબ લોકોને એ લોકો રીતસરની લૂંટ ચલાવી હતી. ઓર્ગેનાઇઝ ક્રાઇમ કરતા હતા. એના મિત્રોને પણ સામેલ કરેલા હતા અને આની એક ગેંગ ચાલતી હતી. આ લોકો વિરુદ્ધમાં ખંડણી, ધાકધમકી, છેતરપિંડી, લૂંટ, મારઝૂડ વગેરેના ગુનાઓ દાખલ થયા છે. ટોટલ 2006 થી લઈને અત્યાર સુધીમાં 13 ગુનાઓ આ જે ગેંગ છે એના વિરુદ્ધમાં દાખલ થયેલા છે. એમાં ડીસીબીમાં છે, અઠવામાં છે, અમરોલી, મૈદરપુરા, વરાછા, ચોક બજાર એમ સુરતના વિવિધ પોલીસ સ્ટેશનની અંદર ગુના દાખલ કરવામાં આવે છે. આ લોકો એક સંયુક્ત રીતે ગેંગ ચલાવતા હતા અને એટલા માટે જ એમની સામે ગુસ્સીટોક એટલે કે ઓર્ગેનાઇઝ જે ક્રાઇમ સિન્ડિકેટ છે એના વિરુદ્ધ ગુસ્સીટોકની કલમ આજે એડ કરવામાં આવે છે.